સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ મંથન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટર કોલેજ યુથ ફેસ્ટિવલ મંથન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અચાનક વાવાઝોડાને કારણે અગાઉ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો, પરંતુ ફરી નવા જુસ્સા સાથે આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા ગાયક મધુર શર્માએ પોતાના વારસી માહોલ જમાવ્યો હતો। વિદ્યાદીપ યુનિવર્સિટીના વિશાળ ગ્રાઉન્ડમાં યોજાયેલા મંથન 2026માં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। એક સપ્તાહ પહેલા યોજાયેલ કાર્યક્રમને વાતાવરણના અચાનક બદલાવ અને વાવાઝોડાને કારણે બંધ કરવો પડ્યો હતો, પરંતુ ફરીથી આયોજન થતાં જ વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। મધુર શર્માના મધુર અને સુરીલા અવાજે શરૂઆતથી જ વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને યુવાનોને ઝૂમવા માટે મજબૂર કર્યા હતા। સમગ્ર ગ્રાઉન્ડમાં સંગીતનો રંગ છવાઈ ગયો હતો। આ પ્રસંગે યુનિવર્સિટીના ચેરમેન જયંતિભાઈ પટેલ, તેમનો પરિવાર, પ્રોફેસર્સ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। बहुत एक्साइटेड हूँ, पहले भी था, अनफॉर्चुनेटली सुन के काफ़ी लोग आपके फैंस इकट्ठे हुए हैं, क्या कहेंगे इसके बारे में? ये सब प्यार है लोगों का और बस। नमस्कार। आज रोज विद्यादीप यूनिवर्सिटी आंगणे छेल्ला 2 દિવસથી મંથન 2026નું આયોજન થઈ રહ્યું છે અને ગઈકાલે અમારા વિદ્યાર્થીઓએ એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધો હતો અને ખૂબ જ સારા પરફોર્મ કર્યા હતા। આમાં વિદ્યાર્થીઓની લગભગ ઘણા સમયથી જે મહેનત હતી, જે પરિશ્રમ હતો અને જે સંકલ્પ લીધો હતો એ ચરિતાર્થ થયો હતો અને વિદ્યાદીપ હંમેશા વિદ્યાર્થીઓના વિકાસ ઉત્કર્ષ માટે અનેકવિધ પ્લેટફોર્મો પૂરું પાડતા આવ્યા છે। કારણ કે કહેવાય છે કે વિદ્યાર્થીને જે મંચ મળે છે એ મંચ એને જીવનભર ફળતો હોય છે અને વિદ્યાર્થીઓને હજુ ઘણી ને ઘણી ઊંચાઈ તરફ લઈ જવા માટે એ દિશામાં વિદ્યાદીપ ખૂબ જ પ્રયત્નશીલ હોય છે। આજ રોજ કોન્સર્ટનો પ્રોગ્રામ રાખ્યો છે। મધુર શર્માનો આ કોન્સર્ટનું આયોજન છે અને ખૂબ જ મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને આજે પૂરું કેમ્પસ ઉત્સાહ અને ઉમંગના હિલોળે ચડ્યું છે। વિદ્યાદીપની કાર્યપદ્ધતિ, શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીની વિકાસની યાત્રા આપ સૌએ જોઈ છે અને આપ સૌ સાક્ષી છો, ત્યારે મને કહેવાનું મન થાય છે કે વિદ્યાર્થીનું ભણતરની સાથે ગણતર, ઘડતર અને એમના યોગ્ય સંવર્ધન થાય એવા પ્રયત્નો અમે વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે કરતા આવ્યા છે અને અમારી સમગ્ર વિદ્યાદીપ ટીમ, અધ્યાપક મિત્રો, સ્ટાફ મિત્રો, અમારા શિક્ષકો, કર્મચારીઓ સતત વિદ્યાર્થીઓને કંઈક નવું નવું શીખવા મળે, નવું નવું જાણવા મળે, આનંદ પ્રમોદ થાય એવા કાર્યક્રમ વધતા આવ્યા છે અને આજે એના ભાગરૂપે મધુર શર્માનો કાર્યક્રમ અમે આજે ગોઠવ્યો છે। થેન્ક યુ। નમસ્કાર, મુકુંદ પટેલ, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર વિદ્યાદીપ યુનિવર્સિટી। આજના રોજ અમે કોન્સર્ટનું આયોજન કરેલું છે, જેમાં મધુર શર્મા અમારા જે ગાયન કલાકાર આવી રહ્યા છે। મંથન 2026 યુથ ફેસ્ટિવલના ભાગરૂપે અમે આ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલું છે, જેમાં 6000થી વધારે વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને આ મધુર શર્માના જે ગીતો અને સંગીતના તાલમયમાં અમારા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહી છે અને દૂર દૂરથી અને અમારા જૂના વિદ્યાર્થીઓ, એલ્યુમિનાઈ વિદ્યાર્થીઓ બી આમાં પાર્ટિસિપેશન વિદ્યાર્થીઓએ કરેલું છે અને વિદ્યાર્થીઓ હાજર રહેલા છે। વિદ્યાદીપ યુનિવર્સિટીએ લાઈવ કોન્સર્ટ કરવાનો આ જે કાર્યક્રમ રાખ્યો છે એ કરવાની જરૂરિયાત કેમ મળી? આનો મુખ્ય હેતુ એ છે કે આપણું ભારતીય સંસ્કૃતિ જે સંગીત જે છે અને સંગીતના સ્વરોથી જે વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન મળે છે અને આ યુથ ફેસ્ટિવલના ભાગરૂપે અમે આ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જે અમારું આગલા દિવસે યુથ ફેસ્ટિવલ જે મંથન 2026
ના બીજા દિવસના ભાગરૂપે અમે આ કોન્સર્ટનું આયોજન કરેલું હતું. એટલે એ આ યુથ ફેસ્ટિવલનો એક ભાગ છે. વિદ્યાદીપ યુનિવર્સિટી આ સિવાય આખા વર્ષ દરમિયાન બીજા કયા પ્રકારના પણ કાર્યક્રમો આયોજિત કરે છે તે વિશે તમે? વિદ્યાદીપ યુનિવર્સિટી જ્યારે શરૂ થઈ ત્યારથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં અગ્રેસર રહી છે અને વિદ્યાર્થીઓની અંદરૂની પડેલી શક્તિઓને બહાર લાવવાનો સતત પ્રયત્ન કરે છે. જે વિદ્યાર્થીઓ કાલે અમારા યુથ ફેસ્ટિવલમાં જે કાર્યક્રમો થયા છે, જે ભારતીય સંસ્કૃતિના કાર્યક્રમો થયેલા છે, કાર્યક્રમો એટલા જબરજસ્ત કાબિલે તારીફ હતા અને એની જે કોમ્પિટિશન જે હતી એમાં જે કોને અમારે ફર્સ્ટ વિનર અને રનરઅપ આપવા એ અમારે માટે ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. પણ વિદ્યાર્થીઓ જે ઉમળકાભેર અને જે રીતે તૈયારીઓ કરીને આવેલા હતા એ તૈયારીઓ કાબિલે તારીફ હતી. કાર્યક્રમો બાદ જ્યારે હવે પરીક્ષાની તૈયારીઓ થશે, વિદ્યાર્થીઓને શું મેસેજ પાઠવવામાં? હું વિદ્યાર્થીઓને, ખાસ કરીને ફાઇનલ યરના વિદ્યાર્થીઓને હું કહું છું કે આપ જે અમારા ફાઇનલ યરની પરીક્ષા પૂરી કરીને તમે ઇન્ટર્નશીપ પૂરી કરીને જ્યારે ફિલ્ડમાં જવાના છો તો ભારત દેશને અવ્વલ બનાવવામાં તમારો ખૂબ જ અગત્યનો રોલ રહેલો છે. તો તમે ત્યાં આ જે વિદ્યાદીપમાંથી જે શિક્ષણ લીધેલું છે એ શિક્ષણનો વ્યાપ તમે વધારી ત્યાં વિદ્યાદીપનું નામ ઉજળું કરો એવી અમારી અપેક્ષા છે.